ગંગાબોન કંઈક વિચારમાં હોય એવું લાગે છે. અરે ગંગાબોન, શું કાંઈ વિચારમાં છો? અરે શું કહું જસુબુન, આ મારી વહુ દવાખાનામાં દાખલ કરે 1 મહિના ઉપર થઈ ગયું. તે વળી અમદાવાદની મોટી હોસ્પિટલમાં 4 લાખ રૂપિયા બિલ આવી છે. આમ લોક ગરીબ ક્યાંથી ભરીશું? ગંગાબોન, ચિંતા ના કરો, ભગવાન ઉપર ભરોસો રાખો, હવ હરામાના થશે. અને એમ ના કરો, વહુના પિયરિયાને જાણ કરી હોત તો એમની દીકરી સારું ના નહીં પાડે, એ જરૂર મદદ કરશે. સાચું કીધું હો જસુબુન, હમણાં જ મારો રહીજી આવે ને એટલે કહું એને, એ જરૂર એના સાસુ સસરાને વાત કરશે. લે હાલ તારા ગંગાબોન, હું જાઉં છું, ચિંતા ન કર. રહીજી, હા બા. જરા અહીં આય તો બેટા. બોલ બા. જો બેટા, તને તો ખબર છે કે દવાખાનાના 4 લાખ રૂપિયા ભરવાના છે. આપણી પાસે તો 4000 રૂપિયા પણ નથી. પણ એક વાત કહું, તું તારા સાસુ સસરાને વાત કર ને, એ જરૂર એમની દીકરી બચાવવા સારું મદદ કરશે. અરે બા, તું ચિંતા ના કરીશ. કાલે જ મારા સાસુ સસરા દવાખાને આવ્યા હતા ત્યારે મેં એમને બધી જ વાત કરી હતી. એમણે હા પાડી છે, એ આપણને જરૂરથી મદદ કરશે. પણ બસ ભગવાન કરે ને મારી મંજુ બચી જાય. રહીજીભાઈ, હા. ગંગા માસી, મંજુ ભાભી ગુજરી ગયા. ઓ મારી મંજુ રે, ઓ મારી વહુ રે, મારો દીકરો એકલો પડી ગયો. ઓ મારી વહુ. ગંગાબોન, રડે ના વળે. અરે જસુબુન, મારી વહુ મને છોડીને ગઈ. મારો રહીજી એકલો પડ્યો. ગંગાબોન, રડે ના વળે. તું શાંત થા. જે થવાનું હતું એ થઈ ગયું. તો દીકરા સામું તો જો. અને કુદરતના ત્યાં નિયમ જ છે, જેનું જન્મ છે એનું મરણ તો નિશ્ચિત થયેલું જ છે. તું શાંત થા. હૈયા આમ રાખ, શાંત થા. લે હાલ, હું જાઉં છું. અરે આપણી વહુ આપણને છોડીને ચાલી ગઈ. શું વાત કરે છે? હે ભગવાન, તે આ શું કર્યું? અમારી એકની એક વહુ છીનવી લીધી. અરે રે. સારું ગંગા, ચાલી રે, હવે થવાનું તે થયું. ચાલી રે, તું માંદી પડીશ તો અમારું શું થાય? ચાલી રે. અરે રહીજીના બાપુ, આ વહુ તો આ ભગવાન વાલી થઈ ગઈ. પણ દવાખાનાના 4 લાખ રૂપિયા ક્યાંથી ભરીશું? આપણી પાસે તો 4000 રૂપિયા પણ નથી. જો કોકની પાસે 4 લાખનું દેવું કરીશું તો એ આપશે શું? અરે રૈજીની બા, તારી વાત સાચી છે, પણ આપણી પાસે તો એવી કોઈ માયા મૂડી છે નહીં. હરી ફરીને 1-2 વીઘાનો ટુકડો છે. પણ મને તો એક વિચાર આવે છે કે 2 વીઘાનો ટુકડો વેચવો પડશે. શું કહો છો રહીજીના બાપુ? આ 2 વીઘાનો ટુકડો છે તે તમે વેચવાનું કહો છો? અરે 2 વીઘામાં તો જે પાકે છે એ આપણે ખાઈએ છે, એનાથી તો આપણું ગુજરાન ચાલે છે. જો વેચી મારીશું તો ખાશું શું? અને વળી કેટલા દિવસે બીજાના ખેતરમાં મજૂરીએ જાશું? જો આ જ પરિસ્થિતિ તમારા સમક્ષ હોય તો તમે શું કરો? જમીન વેચી દેશો? જમીન ક્યારેય ના વેચાય.
જમીન આપણી માતા છે. અરે ઓ રાધા, કેમ આમ ચિંતામાં બેઠી છું? એ રાધા, તારે વળી એવી કેવી ચિંતા છે? અરે રે, કઈ તો બોલ. અરે રે, આ રાધા તો કુંવાઈ બોલતી નહીં. અલીબાઈ તું બોલે કેમ નહીં? અલીબાઈ હું તો કંટાળી ગઈ, એક એક કરતા સોડિયું જુવાન થઈ ગઈ. અલીબાઈ એ તો સખીઓથી અંજાઈ ગઈ. કોઈ કાએ મને લુગડા દે લઈ, કોઈ કાએ મને ઘરેણા દે લઈ. અલીબાઈ આનો ઉપાય છે કઈ? અરે બેન રાધા, તારે તે વળી એવી કેવી ઉપાધિ થઈ અને તારે તે વળી એવી મનમાં શું મૂંઝવણ છે? જો બેન રાધા, તારે જે પણ ઉપાધિ હોય ને તારા મનમાં જે પણ મૂંઝવણ હોય તે તું અમારી સામું એની વાત કર, તો તારી મૂંઝવણનો અને ઉપાધિનો બધાનો રસ્તો થશે. અરે ઉર્મિલાબેન, શું વાત કરું, ગયા વર્ષે જ મારા સસરા બીમાર પડ્યા હતા, ત્યારે મારે ઘણું બધું દેવું થઈ ગયું હતું અને એ દેવું ચૂકવવા માટે મારે મારી જમીન ગીરવે મૂકવી પડી હતી અને મોડ કરીને જમીન છોડાવી તો પાછી મારા ઘરવાળાએ મને પૂછ્યા વગર જમીન ગીરવે મૂકી દીધી. હું શું કરું? દીકરો રહ્યો નાનો, તે હજુ તો 5મા ધોરણમાં ભણે છે અને એક કરતાં 3 છોડીઓ જુવાન થઈ ગઈ. મને તો એ જ ચિંતા થાય છે કે હવે મારે મારી જમીન વેચવી જ પડશે. મારે તો મારી જમીન વેચ્યા વગર છૂટકો જ નથી. અરે બેન રાધા, આ તારો ઘરવાળો વારે ઘરે તારી જમીન ગીરવે મૂકે છે તો બેન તારું નામ મામલતદાર કચેરીમાં જઈને સોના હકપત્રમાં તારું નામ નોંધાવ અને તારો ફોટો એ કાઢ, તો તારો ઘરવાળો તારે સહી વગર તારી જમીન કોદાળો વેચી શકશે નહીં. હે લીલાબા, એવું તે જમીનમાં મારું નામ હોવું જોઈએ? મને તો આવી ખબર જ ન હતી. તો હું આજે જ મામલતદાર કચેરીમાં જઈને એક ફોટા સાથે 7માના ઉતારામાં હું મારું નામ નોંધાવું. અને જો બેન તારે કોઈ સલાહ લેવી તો આપણા સેવાના આ જસીબેનની સલાહ તું લે. એ જસીબેન, તમે મને કંઈ એવો ઉપાય બતાવો ને કે જેથી કરીને હું મારી ગીરવે પડેલી જમીન છોડાવું. અરે બેન રાધા, એમાં મૂંઝાય છે શા માટે? જોને હું સેવામાં જઉં છું ને તો સેવા આપણને લોન આપે છે અને એ પણ જમીન ગીરવે મૂકેલી હોય ને તો છોડાવવા માટે. તો તું સેવામાંથી લોન લઈને તારી ગીરવે પડેલી જમીન છોડાવ અને જમીન છોડાવીને તેમાં પાકનું વાવેતર કર, તેમાંથી પૈસા આવશે, તેમાંથી તું લોનના હપ્તા ભરીને તારો દીકરો ભણાવજે, તારી દીકરીઓ પરણાવજે અને જમીન વેચવાનો તો કોઈ દી વિચાર ના કરીશ. હે જસીબેન,
તમે તો મને બહુ સરસ ઉપાય બતાવ્યો હો. હું આજે સેવા સંસ્થામાં જઈને સેવાના સભ્ય બનું અને સેવામાં જોડાવું અને સેવામાંથી લોન લઉં અને એ લોન લઈને પહેલાં તો હું મારી ગીરવે પડેલી જમીન છોડાવું અને તેમાં હું પાકનું ઉત્પાદન કરું અને જે પાક થાય એનું હું વેચાણ કરીને પહેલાં તો હું સેવાની લોનના હપ્તા ભરું અને પછી મારા દીકરાને ભણાવું અને મારી એક કરતાં 3 છોડીઓને પરણાવું તો એ પણ સમૂહમાં જ. હાસ, બધી જ મારી તો ચિંતા દૂર થઈ ગઈ. હવે હું તો મારી જમીન આજે ના વેચું ને કાલે ના વેચું. અરે મનિયાની બા, રોટલો બોટલો થયો કે નહીં? રોટલો થયો હોય તો હાલ જેટ, મને ખાવા દે, ભૂખ લાગી છે. બસ આવો, એકલો રોટલો ખાવાની ચિંતા છે, કોઈ રોટલો રડવા જવાની ચિંતા છે? બેવરે તો વરસાદે પડતો નહીં, ઘરના દોણાય ખૂટી પડે છે અને ઘરમાં ખાવા વાળા કેટલા દીકરા વહુ દીકરા ઘેરે દીકરા, કોઈ ચિંતા જેવું શકે નહીં. હવે તો કાંઈ ચિંતા નથી રહી. આ શહેરના મોટા મોટા માણસો આપણા ગામમાં આવ્યા છે તો આપણી જમીન ઉપજાવ હોય કે બિન ઉપજાવ આપણને મોંમાં રૂપિયા મળશે. હે વળી, આપણે અનુપજા થઈ ગયેલી જમીન નહીં મોંમાં રૂપિયા મળશે? એમાં તમે કેટલા રૂપિયાની માંગણી કરી છે? એ તો કાલે ગ્રામ સભા ભરાય એ નક્કી થાય. હે, હા, તો હું કાલે ગ્રામ સભામાં જવાનો છું. હા તો જજો ને તે. પણ તારે આવવાનું છે. હા તો આપણે જોડે જઈશું. હા, ગ્રામજનો, ભાઈઓ અને બહેનો, દરેકને મારા નમસ્કાર છે. કે આપણે આજે આ ગ્રામ પંચાયતમાં ગ્રામ સભા શા માટે રાખી છે? કે એક જમીનના મુદ્દા માટે. તો આપણા ગામની જમીન શહેરના મોટા મોટા બિલ્ડરો અને ગામના દલાલો આવી લાખોમાં તમને ભરમાઈ દેશે. તમે અંદાઈ જશો, વધારે રૂપિયા ભાઈને અંદર જશો તો વધારે રૂપિયા ભાઈ તમે અંદાઈ જશો નહીં. જમીન આપણી માતા છે. જમીન આપણને આપણા વડવાઓએ આપણા વારસાગત આપી છે. જમીનના આપણે માલિક નથી અને આપણે પણ આપણા વારસાગતમાં આપણી પાછલી પેઢીનો વિચાર કરવાનો છે. તો આપણે જમીન વેચવાના આપણો હક નથી, કેમ કે જમીનના આપણે માલિક નથી. જમીન આપણે વેચી મારીશું તો આપણે પશુ પણ રાખી શકીશું નહીં. પશુ નહીં રાખીએ તો ગામમાં દૂધનો પણ પ્રોબ્લેમ ઊભો થશે. તમે 5 મહેમાન આવો તો કેવી રીતે હાથવશો? તો જમીન આપણી માતા છે. તો જમીન તો આપણે આજે નહીં અને કાલે નહીં, આપણે જમીન વેચાય નહીં. અરે સરપંચ સાહેબ, શું વાત કરો છો? આ કંપની આપણા ગામમાં આવશે તો આપણા ગામમાં ફેક્ટરી થાય, આપણા ગામમાં નિશાળ બનશે અને આપણા ગામમાં મજૂરી પણ મળશે. તો હું તો મારી જમીન આપી દેવાનો અને આપણું ગામ ગોકળિયું ગામ બનશે. અરે સરપંચજી, આ વરસાદ તો પડતોય નથી તો ખાશું શું અમે? અને વળી ઘરમાં ખાનારા કેટલા બધા, બીજાના ખેતરમાં કામ કરવા જઈશું એ કેટલા દિવસ ચાલશે? નમસ્તે ગ્રામજનો, ભાઈઓ તથા બહેનો. આમ સરપંચોનું કહેવું તો એવું છે કે જમીન કોઈ વેચશો નહીં. અમારી મંજૂરી તો એવી જ છે કે કોઈ જમીન વેચશો નહીં. ગામમાં મોટામાં મોટી બધી બહેનોને ભાઈઓને આટલા ભાઈ કેટલાય જણની જમીન ગીરવે મૂકેલી હશે ને? હા, તમારે તો તમે ધ્યાન રાખો, તમારી જમીન કંઈક વેચાઈ ના ગઈ હોય, તમને કોઈ ખ્યાલ હશે નહીં. અત્યારે આવા ઘણા બનાવો બને છે. એટલે આમ સરપંચોનું તો એવું કે કોઈ પણ જમીન વેચશો નહીં.
ચો જઈ મન્યાની બા આય રહી લો પાણી લઈ. હા લાવ. મનિયાની બા હું આપણી જમીન વેચીને આવ્યો, એના 25 લાખ રૂપિયા લઈને આવ્યો. હા એવું કહો છો તમે આપણી જમીન વેચી મારી અને એ વળી 25 લાખમાં? હા મનિયાની બા. ઓ બાપા રે, શું વાત કરો છો બાપુ? જમીન વેચીને આયા તો ચારે ભાઈઓને સરખા ભાગે વેચી આપો, તે સૌનું કરે. મનિયાની બા શું કરશું? સાચી જ વાત છે ને. આમાં જમીનના પૈસા ભર્યા ને તે ચારે ઓખે ને ચારે પગે થશે અને છોકરા આપણને જીવવાય નહીં દે. એનથી તો ઈવન ગમે એ કરો. હા તારા મોટા લે 5 લાખ તારા, 5 લાખ તારા, 5 લાખ તારા અને 5 લાખ તારા નાના. આ 5 લાખ અમારા ડોહા ડોહી માટે. બાપુજી આ ચાર ભાઈઓને 5-5 લાખ રૂપિયા તો આપ્યા, પણ બીજા 5 લાખ વધ્યા એનું શું? અરે બહુ બેટા, તમને ના ખબર પડી? આ 5 લાખ તો અમારા ડોહા ડોહી માટે જોઈએ ને. અરે બાપુ તમે 5 લાખ ને કરશો શું? અમે તમને રોટલા આપીશું ને. અરે અમારે ખાવા ના જોઈએ? તને ના ખબર પડી? અરે બાપુજી, તમારે આટલા બધા રૂપિયા કરવા છે શું? અમે વહુઓ શું કરવાના? અમે તમારી સેવા કરીશું ને. અરે વહુ બેટા, અત્યારની તો વહુઓ જોયેલી જ છે, બહુ સારો રોટલો આલે એવી હોય. આ 5 લાખ તો અમારા ડોહા ડોહી માટે. આ હું તો ગાડી લઈ લઈશ. હું તો બંગલો લઈ લઈશ. હું તો 2 માળનું મકાન બનાવીશ. તો ગાડી લઈ લઈશ. કશું વાપરો છો મન્યાન બાપા? હા બોલ. જુઓ ને આ રૂપિયા ભરી તો ચારે ચાર અવરે રવણે ચડ્યા છો. એકને ગાડી લાવ્યો ને એકને બંગલો બનાવ્યો, એક જુગારે ચડ્યો છે ને એક દારૂએ ચડ્યો છે. એમ કરીને ચારે ચારને બધા પૈસા વાપરી નાખ્યા છો, પહાણ એક પૈયે રાખી નહીં. અરે મનિયાની બા, તારી વાત 100% હાસી હો. આપણે તો લાખો રૂપિયાની લાલચમાં આવી જમીને વેચી મારી, છોકરાએ કહેવામાં ના રહ્યા અને વળી આવનારા પેઢીના વેરી બન્યા. આપણે તો ના રહ્યા ઘરના કે ના રહ્યા ઘાટના, એવી દશા થઈ. લીલી છમ ધરતી મને લાગે રે મનગમતી, લીલા એના ખેતરોને લીલી એની વાડી, કેરી કેરી છાયાથી શોભે જંગલ ઝાડી, ઈસની આરતી ને લીલી છમ વાળી, ધરતી સૌની માતા છે એની તો સેવા જ કરાય. તેના શોષક બનીને એનું હીર કદી ના ચિરાય, ભાઈ હીર કદી ના ચિરાય. આજને લેવાને લાવો આવતી કાલે ભૂલી જવાય, પેઢી દર પેઢી ના એ તો અજાણતા વેરી થાય, ભાઈ અજાણતા વેરી થાય. ખેતરની શોભા તો છે જુવાર બાજરી ને ઘઉં, સિમેન્ટની ફેક્ટરી